વાહ ઉભા થા ના પડે રહેવાના પેલા ખેતરમાં ઘઉં બહુ નું કોક કરો પડે રહ્યા તે હવે મારાથી નહીં થતું તો દારિયો કરી વઢાઈ આય બે રખડવા જવું હોય તો થાય એવું ચો રખડવા લ્યા હું તાનું આખા આટલી ગામમાં ઉંમરે ભાગોળે જો બેહવા રખડવા તો જવું હોય તું તો. જઉં છું આ એક્ટિવા નવાઈ નું ઠોસરું લાયો છું તે લઈને એક દોન જો આખા દારાનો ઈ ભાઈ દેખાઈ આવ્યો તાન અને પેલી બાયરી ને લઈ આવો અને ઘઉંનું ને બધું કરાવી દો લે મારા નહીં થતું ને કે અત્યાર સુધી પરી જ ના રહ્યું હોય હું તો ચારનો એ દારિયો બારિયો કરી હું લઈને જવું તે લેવા આખી જિંદગી પૈસા ના જોવે એના માટે અમે તમારે કરવાનું જો સુધી અમારથી થશે લ્યા હું શું કઉ છું બેટા હા. ખબર હા ના હોય તો એ બાયરી ને તેરી આય ને આજ ના રોધવું હોય તો મારા ઓલે થોડા ના હોય તો હોટલે થી ભજીયો લઈ આય એ થોડો તારી ખાઉં. જોતો ખરો આમ તો પરે બસ ગોટા જ ખાવા ઘરમાં તરવા તેલ લઈને કરે ગોટા ખાવા સપા આમ પડી રહેશો ને મય અલ્યા પૈસા કાઢવા નહીં કોણ રોજ છે તાન તો પૈસા જ હોય એના માટે તેલ બેલ તો છે નહીં આ સપના તો જો કરક ગોટા ખાવાના તરવા તેલ લે લઈને. આલું છું થોડા પૈસા કરી રહ્યો હતો પૈસા તો જુઓ જ ને તમે પૈસા વાળા આમાં કશું નહીં, તમારા તમે કોઈ જોડે નહીં પૈસા બોલાવો. હોય અમારા જોડે હના હોય કમાવા જઈએ છે એકવાર લઈને નહીં નાહી જાવ વાત કરે તે વાઠા કાઢતા આવે છે સેતુ ગયા ને તું ખબર ના હોય ને મારા પૈસા ભારી જાય તો હમણાં લઈ જવા ઈ બોલે તારી પૈસા કેટલી વાર કહા છે તું લે શાંતિ તો રાખ ભુજામ કાઢવા જાય એવું હજુ લે 12 રૂપિયા છે ઘરનો ભજીયા લઈ આય પેલા ગલ્લાહી મારો લઈને પછી જા તેરવા 100 રૂપિયાનું પેટ્રોલ લાગજે શું આવશે વાનું તે હું 100 રૂપિયાનું પેટ્રોલ નાખવાનું તાર તો કઈ લંકોમ જવાનું છે અને તો ભજ્જલા બા પણ હાલો ને થોડા બીજા એમાંય વિહનો લેતો આવજે જા નહીં આ ભાઈ વિહનો તમે એકલા જ ખાજો મારો હું ભાઈ તારે હાહુ નહીં તો શીરો ખવડાવ તારે તો નહીં જવાનું ખાજે નહીં એ બાયડી ના વાદે ચર્યો છું તે ખવડાવશે રે ઘણી એટલે આ તારી જો ને આ તો 1000 રૂપિયા આ તો વિહની સમજી જો 5 નોટો વાળી મને કે વિહનો ગોટા લાવજે ને કોનું પેટ્રોલ નાખાજે 1000 રૂપિયા આવી ગયા 200 રૂપિયા ખર્ચો કરે તો 800 રૂપિયા વચ્ચે ખીચામાં જ ગાળ દઉં પછી કે આટલા બધા પૈસા લાવ્યો છો એમ એટલે હું ગણગાઈ કરું છું તું જા ને જા હા જાઉં વન શાંતિ રાખો ને તમે ઊભો નહીં યાર તો નહીં મારું કીધું જાઉં છું વન શાંતિ રાખતા નહીં ને તાણ. મને ભૂખ લાગી છે લે આ પેટમાં દુખાય છે ભજીયો લઈ આય થોડો એ તો વિહના કહેતા હતા 50 નો લાવ્યો કોક કરી મને મરચા બરચા હારો મજબૂત ના ખાયો ને દટ્ટા તો ઉઠાઈ જ લો આજે બધાએ મસ્ત 50 નો કીધો મેં કડક લાકા જેવો ભજીયો કલામ ગમે તે કોઈ ના તો દટ્ટા લઈ જ લેવા આ તો ઉભો થાય હે ને મારા લાયો ગોટા મરચો નાખ્યો છે લે ઓહો મરચો બધું લાવ્યો ખા ને મર આનું કશું ખબર પડતી નહીં ને હું મરી જાય તો તને ભોન પડશે માર તો સૌથી હારું પાર આવો તારા નોમનો તને કંકાર કોઈ ન કરો કોઈ બોલાવશે નહીં હું મરી જાય ને તાન તો તમાર રોયાય પાર નહીં આવે ભાઈ વાતો નહીં પાર આવો જા માં એ હું અને પેલા પેલા ડટ્ટા હે ને એરા મને હાલ દે કહું અરે નહીં આલવાના તને આ વડા વડી નાખી દેજે છે ઊંચું કરીને ખબર પડે નહીં કોઈ દેખ લે આલે તો ખરા તેરિયાય ને તું એટલા બહુ થઈ ગયા આ લાઈને હું સાથે બંધી જાય મરી જાય તો અને હું કરવાના હે અલે હું બચાય તમારા જ કોમ આવશે પણ અત્યાર લાઈને અત્યાર કોમ જ આવો છે અલે રેવા દે મારા જોડે અલે આ તો શું લાય નેકલાં કર અહીં નેકલાં કર કહું ખબર અલે આવું ના કરે ઉભા દો વિજયભાઈ અલે ઉભા દેજો આવું કરવાનું સાથે બંધી જાય મરી જાય તો મોડા થઈ ગયા તું આવું બધું કરું ધક્કન બક્કા મારું તે મોદા ના કોઈ ભજ્જન મરચા મરચો ખાવો કે મરચો ને એવું ખાવું એમ કે તાનું અરે આમ તે બરાબર ધક્કન- બરાબર અરઘી યાર આવું ના કર્યો વિજયભાઈ
આજે બાયરી તેરવા જાય ઘેર કોઈ રોજનાર નહીં તે કીધું પાછળ ભજીયા લાય તો હું ખોટું કીધું ભજીયા લાવ્યો બાકી મરચો લાવ્યો મને કે એ મારા મરચો મરચો ખવાય પણ થોડી સેવા બેવા કરવા ના આવું ના કરાય પણ આ વિજયભાઈ હું તો સેવા કરવાની ના પાડું પણ આ પૈસા પૈસા તો ગાલ રાખવાના મને હાલે તો હું કોઈ ઘરમાં લાવું તમારા માટે મેળ્યા છે ને એમને તું ખોઈ ના એ લાય ના તો એમાં કોક હોઈ જાય ને તમને કોક લઈને નાહી જાય અમને કશું ખબર નહીં પડતી બીમાર અને તમે ઘેર જવાનું કરો તમારું કોકનું તમારું ઘરનું પંચાયત કરો ને કઈ બીજો ઝઘડા કરાવો ખબર ના પડે છોકરા તમે તો અલે સંસ્કાર તો આલ્યા હતા પણ આ પહેનાયો તારના જ સંસ્કાર ભૂલી ગયો છે અલે પૈસા તમે સમજતા નહીં વાત ને હોઈ જાય તો ચિયોક લઈને જતો રહે એમને એટલે આખી આખી જિંદગી થી કોઈ નહીં લઈ ગયું ને આજે જ લઈ જશે આમ આખી જિંદગી થી ગાડી મેરે વાપરે 1 રૂપિયો વાપરે આજ આલે જ ને તમે ઉપરવાન કરો ને યાર તમે બેઠો ખરો છોકરો તમારો લે ભાઈ એમને હું કહું છું એમને હું વિચાર કરો ને અમારા કોટે અમને કશું કહેવાય જ નહીં દિવાળી ચોપ 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 કરો ઝઘડા કરાય કરી રહ્યા ખરેખર આવા લોકોને પરાય નહીં આ છોકરા માટે ડોહાય કેટલું બધું કર્યું પણ છોકરો નારું સમજણ જ પડતી નહીં આ કેટલા બધા ખર્ચા બરચા કરે ડોહાને બચારાને મરવા પેલું એ કરે આવા છોકરા જોડી જવાય ને અને આપણને પેલું એવું કરે આયા તપા હાતા મોન સમજાવા ઈને પોતાના ઘરમાં ઠેકવાનું નહીં બા અમાર પંચાયત કરતા ઓમ ના કરે ને ઓમ ના કરાય એ તો મોટા ઊંધા થઈ ગયા હોય સમજાવા બા ચરાવા આવી ગયા અંદર બગાડ લે લોકો અરે કજિયા કર્યાવાના બાયરી તેરિયા જાને બાપા જાઉં હું બાપા જાઉં હું હો તો પડી રહી કાન લઈ આવું હું અને કોક આવે ને તો ચડતો નહીં એના ઘઉં આવે ને એ વાઢી નાખજે આવતા અને નહીં વાઢે ને તો આયન પાડી જ દેવાનો એટલે આ મારાથી વધારે છે ઘઉં મોદો પડ્યો છે જે વઢાય લઈ આલો તો બે ત્રણ પાડે તો વાઢી જ દેજે તાણ અને પૈસા લાય હજુ કહું પૈસા તો હું ઘરમાં મેલ દઉં કોમ પાસ ખાઈ કહી દે જે તમારે જોવે હું આલ દઉં શું લઈ આલતો નહીં ખાલી કહું છું તું તો જા લઈને આય બાયરી ને આલ્યો હું જઈને આવતો હોઉં ત્યારે 50 રૂપિયા રાખજો કોક તમારે મંગાવ દો અને કોક આઈને બેહાન તો એ જે કે ને એવું કરતા નહીં પા ચડતા નહીં આ ખેતરમાં જાઓ એ 50 રૂપિયા દૂધના નહીં ભાઈ આલે તમને થોડો તડકો ઓછો થાય કે જવું હમણાં તડકા તો નહીં થાય હોજી હોત પણ તો નહીં થાય ખેતરમાં જાઓ હું જાઉં આવા તાપમાં હું વાઢું એકલો જવા દે છે કે ખાવાનું બાવાનું બનાજ ના બનાય પેલા બાપાને બિચારા ભૂખ્યા થયા છે ત્યાંના ભજીયો ખવડાવે છે ઓ તારી હજુ તો પડી રહી છે ફોન જોવો પડે પલંગ માં તને ખબર નહીં પડતી હું કેમનો કહું રોજવાન કર ને કોઈ ખબર જ પડતી નહીં પણ મારા બાપા હવાના છે ને ભૂખ્યા થયા બિચારા એ 20 રૂપિયા ભજીયો લઈને આવ્યો તો એમને તાન વળી કશું ખબર જ નહીં પડતી વાના વળી મંચુરન ઓ તારી મંચુરન વાળી આમ બેહી રહ્યો સોની મોની મંચુરિયન તો હોજી આમ 2 રકાબી ચા મેલ મારા બાપાને હાલવા જવું પડે ખેતરમાં હશે અલે આ વણાવાળી કંટાળા હાક તો ચા નું પ્રેમથી કહીએ તને આટલું પ્રેમથી રાખીએ તો પેલા એક બાજુ પેલા ના કંટાળા આમાં બીજા કંટાળા આવી ગયા ત્રાસી જોવાનો જ કંટાળા નકરા દેવાભાઈ ઊંઘ્યા છો ઓલે બેઠા આવો શું ખાધું બાજુ બાકી ના થોડો ભજીયો ખાધો તો એવું આ ચમ ઘેર કોઈ દેખાતું નહીં લાગે પાછળ જોઈને આવ્યા તે છોકરો તેરવા જેવો બાયરી ને કીધું લઈ આય ને ઘઉંનું બહુનું અમે કોમ હમણાં ખાવ લાવ્યો હું તો 2 પેકેટ એક ખાતો આવતો તો હું જોયો છોકરો બાયરી તેરવા જેવો તો તે કહું છું ને શીખ્યા આવ્યો કે નહીં આવ્યો ઘેર હું હજુ જોયું નહીં તમે જોઈ ને બાયરી લેવા મોકલ્યો તાર હવે બાય ના છે શેરફા શેપા હો હવે અરે આ કીધું આ ઘઉંનું બહુનું કોમ થઈ જાય ને એટલે આ ઘઉંનું કોમ તો તમે હતા તો ઘઉંનું કોમ થયું હવે તો કશું થયું નહીં બધું નહીં ઊભું ઘઉં ના બહુ હા એટલે જ કીધું છે કીધું ફોન બોન લઈને બેઠા નહીં ભાઈ પીવો થોડું ઘણું પીવો હાર્યું પોરી તો હાર્યું અને જો તબિયત હારી હા હમણાં થોડો બીમાર પડ્યો તો આમાં સારું છે છોકરો સેવા બેવા કરાક નહીં કરતો છોકરો હું સેવા કરે લ્યા આમાં આજકાલના છોકરા તો આ બધાની સેવા કરે એવી આપણી કરે એવું એમ સાચી વાત ને તો સેવા બેવા કરતો ના હાથ પછી કહો તો કોઈ અગાર ફરી કોઈ કહીએ છોકરાને ઠપકો હાલતા જઈએ એ કોઈનું આપણે એવો જ નહીં એવું વિજા ભાઈ આયા હતા તે ના બોલવાનું બોલીને કાઢ્યા બચારવાનું
ભાઈ હા, બોલો. આ છોકરાને કશું ચિંતા નથી. આ ઘઉં કઈ હે ને. વાત સાચી છે. તમે જોંધી શેતીનું કર્યું જોંધી સારું હતું વળી. તારા એનો છોકરો અમે તો- હાઈએ પડ્યો એટલે કશું કરતા જ નહીં. તાન હા. એ ભાંગ્યા તું ટરાય છું, ટરાય. હું ટરાય છું. ટરાય. ટરાય છું, તું ટરાય. એના મોને ટરાય તું ઉપર છે, અહીં ઉપર છે, ઉપર. આ તો છોકરો હારે કહાય છે. હા નેકરવા કર અહીં. વાતો ખબરતો નહીં પાવ મારવા તાનો- માંડા હે સીધો. તે વાતો ચેવી કરવાની આવી ચલાવા તો હોય ને તો છોકરો કહે પેદા કરે હો અમને. હા આ પડે કોણ ભણે તો મને ટીકા પોઈ લઈ યાર હું બીમાર પડે બીમાર આવું ખવાય તારા બોલે ચાલ આવ્યો અલે ચાય મને નહીં મળે તાન હું જાઉં પાછા પાછળ ગોટા તો કા કોને હાલે આખો દાડો હાલે ચા- કોને મંગાઈ તું 50 આલીને ગયો તો તે પેલો કાર્ય જ બધું કરાઈને જોયો છે બીમાર પડવાના ધંધા મને બહુ ચાનો વાપરતો તો તમે બધા હું ચર્ચા કરતા હતા હા લાય ને મારે ખાવા થાય મેં લઈ આ ખાઈ જા ને આ બધું ખાઈને મર તારા માટે તો પેન બાકી ના આવ્યો રોધવા મમરા જ ખાઈને પતજે મમરા જ ખા ખા કરતું તારા કારણે પેન શેક નો રોટલો બનાવવા માટે કૂટ કરી ના મારે ઢોકનો ખાવો પડે મારે આ તો મોટ ચા બનાવીને લઈને આવ્યો અલે આજ ચાલ કોઈ બા, ઘેર કશું નહીં નહીં મળે. એટલે મંગાયું રોજ ચો ના ના પડે મંગાય ડાવ તો કાર્ય કે બીજો શેક હોય તો આલી જાય ખાઈને જાવ ના ચાય નહીં મળે ઉપર હું કહું ચેવા પાડ્યા છે છોકરા આજ રોધી નહીં એટલા મમરા મંગાવતો ને કે પૂજા મમરા રોજ ખાઈ બેહી રહું છું તે આવું કરતો હોય છે આ ગુલાબનો ગોટો લઈ પહેરાવાનો જ નતો આના તારા આવું કરે ને